મિત્રો ધર્મની બે વાતો છે ભાઈ. ધર્મે જે કામ કર્યું હોય ને એ જગતની માલિપા ગવાય છે. પેલા ના વડવા ઓછો સમય છે એટલે સમય પ્રમાણે આપણે લઈશું, કારણ કે હું સમયનો બહુ માન દઉં છું. આ જગ્યાની માલપા મને ભાઈઓ કીધું કે 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, પણ વરાને ગણતા વાર ન લાગે. ઘણા વર્ષો પહેલાની વાતો છે. પહેલાના વડવા પોતાની જગત મૂકી આ જગ્યાની માલિપા જયારે આવ્યા છે ને ભાઈ, ત્યારે પોતાના કળ ભાગલાની દેવી પોતાના વડવાને વાતો કરીએ છે. બાપ પરદેની જગ્યાની માલિપા આવી છે, બે ડગલા આગળ રહે છે. તેથી પોતાના કળ ભાગલાની દેવી પોતાનો વડો એક જ વાત કરે કે હાંભળો મારી વસ્તી, ગમે એ પરદેની જગ્યાની માલિપા જાઓ, પણ કોઈ મારી દેવી, મારી નાયકની દેવી, મારી નાયકના વડવા, મારી કાળી વેલ, મારી ગત ગંગા છે ને, એ આવડી નો આવડી છે. કોઈ ગરીબ નાયક હોય ને, કોઈ કંગાલ નાયક હોય ને, તેનાથી બે ડગલા પાસા રહીને વાત કરજો, જાઓ તમારા કહણમાં ખાલી હું કળ ભાગલાની દેવી નહીં આવવા દઉં. આ દેવી છે ને, આ ગરીબાઈની દેવી છે ભાઈ. દેવીને ગરીબાઈ બહુ વાલી લાગે, દેવીને ઓશાળા આહુડા બહુ વાલા. ધીરે 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 હાલતા 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 અમદાવાદ નો જ્યાં ઝાપો આવે અને જે કોઈ ગરીબીની ટોપલી લઈ, ગરીબીનો બોસકો લઈ અને અમદાવાદ જગ્યાની માલિપા ઉતાર્યા છે. પોતાના નાના નાના બસડા લઈ અને આ જગ્યાની માલિપા જયારે રહેઠાણ કર્યું હશે ને ભાઈ, ધીરે 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 પેલાના વડવા આ જગ્યાની માલિપા પોતાના પેટનું ગુજારણ કરવા, નાના નાના પશુઓનું ગુજારણ કરવા, અને એ સમયની માલિપા પોતાના નાના નાના ઝૂંપડા બાંધ્યા. કોઈ સળિયાના, કોઈ કાગળિયાના. આ જગ્યાની માલિપા કહે, હે મારા બાપની દેવી, આ જગ્યાની માલિપા આવ્યા છે બાપ, જોજો હો. અમદાવાદની જગ્યાની માલિપા, બાબુપુરાની જગ્યાની માલિપા અમારો કોણ ધણી બને? તેની પોતા આપણા કળના ભાગલાની દેવી વાત કરે કે બેટા બાબુપુરાની જગ્યાની માલિપા જાઓ, અમદાવાદની જગ્યાની માલિપા જાઓ, અહીંયાની નાયકની દેવી હોય ને, કોઈ બાળકની દેવી હોય ને, એના આપો આપ તમારા કાંડા સુપ્રત હું કળ ભાગલાની દેવી, તમારા કોળની દેવી કરું બા. અને કદાચ એની જગ્યાની દેવીનો વિશ્વાસ રાખજો, એની નાયકનો વિશ્વાસ રાખજો, અને કદાચ જો ભૂખ્યા સટાડું પણ ભૂખ્યા ફુવારો નહીં. અને આ જગ્યાની માલિપા જો કદાચ તમારો રહેઠાણ છે ને, અને આ ઝૂંપડા બાંધ્યા છે ને, એને બંગલા ન બનાવી દઉં તો જોગળીના નામનો સાડીઓ બાંધ્યો.
બ્યાહ મોરી કોણ ધણી બને મળી આ પરદેની જગ્યાની માલમાં મારો કોણ ધણી બને તેથી ખડ 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 દાંત કાઢી વાત કરે બેટા મારી દેહની જગ્યાની માલમાં મારી પેઢીની માલ પે આવો અને મારા અને ઈયા જગ્યાની દેવી ભાઈ બેહો ને ઈના પણ કદાચ એક જ વાત રાખજો કે કોઈ મારી ગરીબ ના જ હોય ને એની સામે કોઈ કાળી આંખ ન કરશો જાવ તમારું કાળી રાજનું ધાબુ થઈ ગયું હોય અને 2 રૂપિયાનો વેપાર ન કરાવું ને તો આ જગ્યાની માલપા જોગણી બેઠી નો બેઠી કહેવાય બોલો ભાગલો એ જાણી સોઘડ્યું છે ડાબો પડવા દેશ નહીં એમાં ઝૂંપડા હતા એમાં બંગલા બનાવી દીધા વાય વાય મારી જોગણી તારી માયા તારી જોગ માયા સમયને જાતા વાર લાગે ને મિત્રો સમય છે ટૂંકો એટલે મોટી મોટી વાતો કરવાની છે ધર્મની જે ધર્મે પરચો પૂર્યો આ જગ્યાની માલપા નાનું એવું એક સ્થાન બનાવેલું મારી જોગણી આવડી નાતે પૂછ્યું બા અને કોઈ મારી નાતની ધ્યાન થઈ અને માથે મેઘની વરસાદ પડે છે અને વરસાદની ધીરે 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 તો મારી નાતની ધ્યાન થઈ કે આપણો શું મારી નાત આપણે તો આપણા ઘરની માલપા રહેવી છે પણ આપણા માથે પાણીના દહડા નથી થતા પણ આ જોગડી માથે દહડા થાય છે આપને નથી વાતા દીદી મારી સબાતર નાતી એમ કીધું છે કે પૂછો ને મારી જોગડી આ જગ્યાની માલપા દેવીને પૂછો ભેગી થાય જે કોઈ મારી બાબુપુરાની નાચને બોલાવી અને દાણાની સપની નાખે દેવીને પૂછે કે માડી આ તારો નાનો તારો મધરો છે ને અને આને કદાચ કોઈ મોટો હજી બનાવી તારું બેહાડું કર્યું તો મારી તું શું વાત એની મારી માં જોગણી મારી ભદ્રકાળી એક જ વાત મારી માં શીતળા બેટા તમને ઓછું લાગ્યું ને તમને ઓછું લાગ્યું શું ઓછું કે મારી અમે અમારા બસડા લઈને બેઠા છીએ તો અમારા જે ઘરના માથે છે ને પાણીના રેલા નથી થતા પણ તારા માથે જે પાણીના રેલા થાય છે ને ત્યારે અમને નાચ ને વહવું લાગે છે તો તું શું વાત કરે છે બા સપની નાખે સપની નાખી આમ સાત એવી વાતો કરી દે મારો બાપ કે બેટા લાવો તમારો ભાવ જાગ્યો ને તમારો છોકરીનો ભાવ છે આ જગ્યાની માલપા મારા નામનો મઢડો બનાવો દીદી બે પાસ ભેગા કરી પણ મારી નાત છે ને બા મારી નાત વિચાર કરી આ દેવીનું કામ કરવું હશે તો 2 પૈસાની જરૂર પડશે મારી નાચ સાંભળો વાર લાગે
આને કોઈ ઓળખી નથી ને કોઈ ઓળખવાનું નથી ભાઈ. આ તો તેજમણી છે. બે પાસુડા ભેગા કરતા 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 પણ ધર્મનું કાર્ય મોટું. ઓહો મારી નાચ વિચાર કે માડી અમે તો ગરીબ માણસ છીએ, રાખ માણસ છીએ, ચાથી ભેગું કરીશું. એની મારી જોગણીએ વાર્તા માંડી કે બેટા સાંભળો, કદાચ તમારું ઝૂંપડું બનાવો છો, તમારું ઘર બનાવો છો તો તમે ગાડીએ જાઓ છો ને? હા બાપ, તો મારું આ ઘર બનાવો છો ને, અને હું જોગણી જો દાડી કરવા જાઉં અને રળીને જો આ જગ્યાની માલમાં 2 પૈસા ન લાવું ને તો મને બાબુપુરાની જોગણી નામનો સાડિયો જોગણી એ મારી ભદ્રકાળી આ જગ્યાની માલપા મારી નાગ સાંભળો, આ જગ્યાની માલપા અયોધ્યા જેવું ધામ નો બનાવી દઉં ને તો મને બાબુપુરાની જોગણીને ઓળખશો નહીં. બહાર દેવીએ કેવા કામ કર્યા, દેવીએ જગતે જગતે મારી નાયતનો નહીં પણ 18 વરણનો એક પૈસો ભેગો કરી અને ઈ માનતાયું લાવી આ જગ્યાની માલપા રીતિયો ભેગો કર્યો. મિત્રો વિચાર તો કરો, જ્યારે દેવીને રળવા જવું પડ્યું હશે તો દેવીને દખ નહીં પડ્યું હોય. ધર્મનું કામ હાલતું કરે, ધર્મનું કામ હાલતું કરતા કરતા કોઈ ઈટ, નાના નાના બસડા, કોઈ રેતી, કોઈ સિમેન્ટ, આ જગ્યાની માલપા એક ઈટનો એક થડ બાંધ્યો અને માતાજીનો જ્યારે મઢડો તૈયાર થયો. ઓહો પણ દુઃખ છે ને ભાઈ, દેવી છે ને આ દુઃખ વગરની દેવી નથી મળતી. ધર્મને એમ કહેવાય છે મારી નાતનો ભાવ હતો કે આ જોગણીનું મારી ભદ્રકાળી આ ધર્મનો જે મઢડો બન્યો છે ને તો કૈલાસથી આને આપણે આનંદથી આનો મઢડો આપણે દિલાવશું, નવું નિર્માણ કરશું. પણ મિત્રો વાર કરતા વાત લાગે, 2 દિવસ રહી ગયેલા અને જે ધર્મનું કાર્ય બધું ઓરગત કરી લીધી અને જે નાના નાના પંખીડા માથે જે દુઃખ પડ્યું છે, 70 વર્ષની ઉંમર હશે ડોહા બાપાની. કારણ કે નામ નહીં લો બાપ, કારણ કે જેનું નામ છે ને નાશ છે. પણ જેને કહે છે ને કે જેને બાણ માર્યા હોય ને એને અંધારામાં લાગી જાય. એ 70 વર્ષની ઉંમર ડોહાની અને મિત્રો પ્રાણ પંખીડું વહી ગયેલું. અને જા દવાખાનાની માલપા ચાલ લઈ જાય. મારી નાચ જોજા માડી દીદી, મારી બાબુપુરાની નાચ વાતું વિચાર કે મારું તારું કાર્ય આ જગ્યાની માલપા ઉભું કર્યું. જોજો હો, આ જગ્યાની માલપા તારું કામ ઉભું કર્યું, તારો સગન ઉભો કર્યો. તો આ શું છે બાપ? ખોળિયામાંથી પ્રાણ પંખીડું એ જીવન અને જમને વાત જાગી ચલો. અને મિત્રો એમ કહેવાય છે કે વાતું થતી નથી, આ તો જે વાતું છે ને એ ગવાય છે, થઈ થવાની વાતો કરે. 99% જીવ વહી ચલો બાપ, અને જીવન અને જમને વાત જાગી ચલો. તેરી મારી બાબુપુરાની નાત કળા હિમ બની છે. મળી દો જા તારા નામનો, તારા નામની ગિલાયું થાચા, એ તારા નામના વાયકા જાશે જોજે મારી નાત.
મળે કદાચ મારી બાબુપુરાની નાહતની જાય છે ને તો વાંધો ને મારી પણ તારી જોગણી આ જગ્યાની માલમાં સારી જાય છે દીદી આ જગ્યાની માલમાં બે હાથ ઘર જોડી કરી અને નાના નાના મસળા અરસ કરીએ છે જોજે મળે કદાચ જો આ માણા મરકી થાશે ને તો આ જગ્યાની માલમાં ડંકો વાગી જશે તેની જોગણીએ વાત કરી કે બેટા દવાખાનાની માલબા છે ને જાઓ લઈ આવો આ જગ્યાની માલબા અને કદાચ જીવન જમન વાત જાગ્યો છે ને પર યમરાજ હામે જો દેવીના હામે બાજીને અને ઈ ડોહાનો જો ઊભો કરતી પાછી પડી જાવ ને તો મને બાબુપુરાની દેવીના નામનો સાડિયો બાંધજે વા જગતની માલબા એમ કહેવા છો કે લાગ ગયા હારે લાગ માંડી જાય દેવી પણ દેવીએ જ્યારે યમરાજ હારે વાત માંડ્યો હશે ને તારા જોયા જેવી થઈ હશે એ સમયની માલમાં મારી જોગણી મારી ભદ્રકાળી એમ કીધું છે કે બાપ આવ્યો છે પાછો વયો જા મારી જોગણીનો આ તો ધર્મનો કાયદો છે મારી નહીં મારી નાચની જાશે કારણ કે હું 12 મખી દેવી અને મારી 13 મખી મારી નાચ છે અને કદાચ મારી નાચનો કદાચ જો ભાવ ભાંગવા દો ને તો મને બાબુપુરી જોગણી નામનો સાડિયો ભાંગે જગ્યાની માલપા મળદા બેઠા કિરા મરી નાચ વાય મારી માં ભદ્રકાળી આય મારી માં શીતળા આય મારા રાજા વીર મારા રામજીની દેવી મારી ધરતીની દેવી જગતેશ્વરી હો આ દેવસ્થાન મારી જોગણી ભદ્રકાળી માં શીતળા રાજા વીર દાદા અને રામજીની દેવી મારી હડકનો તોડો મિત્રો રામજીની દેવી એવી છે ગમે ઘરની દેવીએ વાત માંડી હોય બાળકની દેવીએ વાત માંડી હોય અને કલમ કાયદા વાળી સહી કરી જઈ હોય અને આખો પાઠ ચિતરી ગયો હોય ને પણ જ્યાં સુધી રામજીની દેવી હડકની સહી ન થાય ને ત્યાં સુધી ખોટું પડે આ રામજીની દેવીનો મહિમા સદાય તેથી બાબુપુરાની જગ્યાની માલપા બધા પૈસા વાળા નહીં હોય ગમે એ જગ્યાની માલપા તો પાસે આંગળી હલકી ન હોય કોઈ 2 પૈસા વાળા હોય કોઈ 10 રૂપિયા વાળા હોય પણ તેથી એક દેવીને એમ થઈ ગયું હશે કે બાબુપુરાની જગ્યાની માલપા દશા છે વાળો ભાંગતી દશા છે ને તેની મારી માં દશાને એમ થઈ ગયું કે બાપ કે બાબુપુરાની જગ્યાની માલપા હું દશા આ જગ્યાની માલપા ભાંગતી દશા વાળતી પાછી પડું ને તો મને દશાના નામનો સાડિયો બાંધે આ મારી માં દશાનો બેહાડો આવી ધર્મની વાતો હવે આવો બાપા ભોવા દાદા જોઈએ છે કારણ કે મારી પાસે સમય ઓછો છે